તો ભારે ચર્ચાઓમાં રહેતી અમરેલી બેઠક પર ટિકિટ વહેંચણી બાદ વધુ એક વિવાદ સામે આવ્યો છે। કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરે ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા સામે આરોપ લગાવ્યો। બરોડા બેંકે 7 કરોડ 6 લાખથી વધુની વસૂલી મામલે આરોપ લગાવતા દાવો કર્યો કે મિલકત જપ્ત કરવા મુદ્દે તેમણે 4 કરોડ રૂપિયામાં સેટલમેન્ટ કર્યું। એટલું જ નહીં, અમરેલીની જનતાના 3 કરોડથી વધુની રકમ ડૂબાડી હોવાની પણ તેઓએ લેખિતમાં રજૂઆત કરી છે। સાથે જ ભરત સુતરિયા સામે પગલાં લેવા પણ માંગ કરી છે। ભાજપના ઉમેદવાર ભરતભાઈ મનુભાઈ સુતરિયા નામદાર સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ અરજીમાં જણાવેલ જાહેર જનતાને ધ્યાન ઉપર મૂકવા અરજ કરું છું એમ કરીને મેં લખ્યું છે। 8/8/2019 રોજ સરફેસ એક્ટ 7 કરોડ 6 લાખ 46,000 વસૂલ મેળવવા માટેની એમની ઉપર બરોડા બેંકે એક કાર્યવાહી કરી। એમની જપ્તી થઈ, એની મિલકતની જપ્તી થઈ। એ મિલકતની જપ્તી કરવાને બદલે એમને 4 કરોડમાં સેટલમેન્ટ કર્યું। અમરેલી જિલ્લાની જનતાના 3 કરોડ ડૂબાવ્યા, છતાં પણ એની સામે વિરોધ ન લીધો।